એસ સંસ્થા છે, એમાં વર્ષાબેન કરીને છે, એમનાથી વાત થઈ, મને મળ્યા અને એ લોકો મને કીધું કે આ લેડીસોને આપણે ગાડી છકડો શીખવાડવાનો છે કે પોતાની રીતે ધંધો કરીને આગળ વધી શકે. તો મેં એમને હા પાડી અને 4 મહિનાથી હું આ લોકોને શીખવાડું છું. એમાં 5 લેડીસો હતી, એમાંથી 2 પાસ થઈ છે ને પોતાની રીતે ગાડી ચલાવે છે. હવે એ લોકોને હજી પણ કાંઈ જરૂર પડે તો હું એમની સાથે જાઉં છું. આશા મુરજી વાઘેલા, હું રામદેવનગર કોટકી રોડમાં રહું છું અને હું આ છકડો ચલાવું છું ભુજમાં, કચ્છમાં. અમારી કચ્છ મહિલા વિકાસ સંગઠન છે જે આ શરૂ કરાયો છે. અમને પહેલાં અમને 40 દિવસ અમદાવાદ ગયા હતા, પછી ભુજમાં 2 મહિના ટ્રેનિંગ લીધી, એટલે ચલાવવા માટે 3.5 મહિના લાગ્યા અને પછી 2 મહિના થયા એટલે અમે છકડો ચલાવી છે. તો હું એમ કહું છું કે હિંમત કરીને આગળ આવે અને શીખે અને ઘરમાં બેસી ન રહે બીને. અમારા ઘરમાં તો અમે છે ને, મારા પપ્પા મજૂરી કામ કરે છે અને પછી મારો ભાઈ એક છે એ રાક્ષસની દુકાનમાં જાય છે અને પછી હું પણ આમ છકડો ચલાવું તો મને થોડી પણ આમ હિંમત મળી છે અમારા ઘર તરફથી અને મને બહુ ખુશી થાય છે કે છકડો હું ચલાવું છું. હું બહેનોને જ કહેવા માગું છું કે પોતે આગળ વધો અને હિંમત કરો મારા જેમ, અને છકડો તમે ચલાવો ને આવી રીતે મારી જેમ ટ્રેનિંગ લ્યો તમે.